એક સંત હતા, વ્રજમાં વિહાર કરે ને આનંદ કરે. વ્રજ વાલો રે વૈકુંઠે નહીં આવો, ત્યાં કાન કોવર હું ક્યાંથી લાવું. હવે મધુકરી કરે. મધુકરી એટલે આનું મેં પેલા સમજાવ્યું છે કે વ્રજવાસી ના ઘરેથી ટૂંક ઉઘરા હોય ને કહેવાય મધુકરી. હવે એક વાર એવું બન્યું કે રોજ તો મેળ પડી જાય. એકવાર સવારથી નીકળ્યા, હવે મધુકરી કરવાનું રહ્યું ને બરાબરની ભૂખ લાગી. ઉગાડા પગે બધે વિહાર કરે, બિરાજીની પરિક્રમા કરવા ગયા. હવે ભૂખ લાગી હોય એટલે તમે જોજો એ કે હવે અહીંયા કોને કેવું. ત્યાં એક વ્રજવાસી બેન, જો વાર્તા ઘણી મોટી પણ મારે તમને 5 લીટીમાં એનો સાર જ કહેવાનો, એટલે બધું વિવરણ નથી કરતી. એક વ્રજવાસી બેન એના વર માટે ખેતરે ભાતું લઈને જતા હતા. હવે આ કેવી રીતે પૂછે કે તું મને કઈક, ઠાકોરજી સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, બધું જાણે. તો પેલી વ્રજવાસી બેન હતી ને, એને આ સંન્યાસ સંત મહાત્માને જોયા. બાબા પાવોગે ક્યાં? પાવોગે એટલે કે આ પ્રસાદ લેશો? અરે ઠાકોરજી આટલું બધું મારું ધ્યાન રાખે છે કે આજે મધુકરી કર્યા વિના આવ્યો. હા બાપા બેઠ જાઓ, મેં પરોસ દઉં. નીચે મૂક્યું એટલે ઉપર રેશમી કપડું પાથરેલું હતું અને આટલો ત્રાસ હતો. ઓલો લોટ બાંધવાનો હોય ને, આપણે ત્રાસ નું કહીએ, બીજું કથરોટ, આપણે કથરોટ કહીએ, અહીંયા ત્રાસ છે એટલે કથરોટ હતી. તો ઓલો પવન આવતો હતો એટલે આ વ્રજવાસી બેને પગમાંથી ચંપલ કાઢી અને એના ઉપર મૂકી દીધા. ઓલા નું ગયું. સંત મહાત્મા કે અરે ક્યાં કર રહી હો તુમ? क्यों बाबा काव भयो? ये तेरे जूते रास्ते में कितनी गंदगी, नीचे क्या क्या जो लिपट गया होगा और तूने ये खाने पे रख दिया. बाबा आप क्या जानो, खाना है तो बैठ जाओ. भूख एवी लागी थी, ઊંઘ ન જુએ ઓટલો અને ભૂખ ન જુએ સૂકો રોટલો. બેટા लेकिन तू ले ले तेरे जूते. आ धूल ने आम धूल वाळू रखाय. बाबा ये धूल नहीं है, ब्रज रज है. ये आप पाओगे એટલે ખાશો તો વ્રજ રજ अंदर लिपट जाएगी ना. तो रास्ते में कुछ भी कोई स्पर्श कर गया होगा, कोई मेरे से अटड़ा गया होगा, तो ये सब शुद्ध हो गया. बाबा बैठ जा. मैंने प्रसाद लीधो. ऐसो स्वाद हम कबहू न चाख्यो, सुन गोकुल के नाथ.
અને પછી વ્રજવાસી બેને કીધું, મુક્તિ કહે ગોપાલ સે, મેરી મુક્તિ કબ હોય. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તું મુક્ત હોય. મારા વાલા, વ્રજ રજ નો આવો પ્રતાપ છે. કેમ વ્રજમાં વારંવાર જવાનું? અબજોપતિ હોય તો સ્વિટ્ઝરલેન્ડ જવાનું મન થાય વારંવાર. આ છોકરાઓ હમણાં અમેરિકા ગયા મહિના માટે. મમ્મી તમારી ટિકિટ લઈ લઈ. ભાઈ હવે થાક લાગે છે, અમારે નથી આવું. લાખ આશો મમ્મી વ્રત ને લઈ દઉં. મેં તો હા. મમ્મી ત્યાં તને થાક નથી લાગતો? ત્યાં તો દોડે છે. હમણાં ઓલું અંગૂઠામાં થયું હતું અને વ્રજમાં ગયા હતા. સવારમાં ફોન આવ્યો, મમ્મી. મેં કીધું હા, એ તો હું ભૂલી ગઈ. એ ભૂલી ગઈ કે આટલું બધું? હવે અત્યારે આખું શરીર દુખે છે, આમ એટલો ત્રાસ થાય છે ને આમ આંગળા. તો મને કહેતા દ્વારકા જવાનું છે. મેં તો મારા વાલા, આ વ્રજમાં કેમ વારંવાર જવું ગમે છે? આવ્યા છે ત્યાંથી એટલે એટેચમેન્ટ ત્યાંનો છે. રાજકોટ થી અહીંયા આવે 40 વર્ષ થયા. હવે જે કોલેજમાં ભણતા હતા એ બિલ્ડિંગ એ નવું થઈ ગયું. જે સ્કૂલમાં ભણતા હતા એ નવું થઈ ગયું. જ્યાં રહેતા હતા ડેલામાં એ ડેલા તૂટી ગયા અને મોટી મોટી હોટેલો થઈ ગઈ. બેનપણીઓ ક્યાં છે એ ખબર નથી. છતાંય 3-4 મહિના થાય ને, ભાઈ ખોટો ખોટો ફોન કરે, મોટબેન આવ, હાલો હાલો ગાડી લઈને એક દી જાય. ભલે એક દી જાય, પણ એ જ્યાં રહેતા હતા ત્યાંથી નીકળી એટલે જો મારી કોલેજ, જો મારી સ્કૂલ. 50 વર્ષ થઈ ગયા ને તોય, કારણ કે આવ્યા ક્યાંથી છીએ? રાજકોટ થી. તો આપણે બધા આવ્યા છીએ વ્રજમાંથી, એટલે પિયરે અને હવે જવાનું ત્યાં સાસરું. સાસરું ને પિયર એક. ગામમાં પિયર ને ગામમાં સાસરું.